સુરતાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડિમોલિશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક શ્રમિકનું દબાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃતક રમણ ડિડોર મૂળ રાજસ્થાનનો વતની અને એક મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. રૂપેશભાઈએ કહ્યું કે ઘટના સાંજે 4:15 આજુબાજુની હતી. જર્જરિત મકાનને ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. શ્રમિક રમણભાઈ હવજીભાઈ ડિડોર દિવાલને પડતી જોઈ દોડીને રસ્તો પસાર કરવા જતાં દિવાલ નીચે આવી ગયા હતા. ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. મારું નામ હિતેશ શંકર બ્રહ્મરોડા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. ગઈકાલે સાંજે 4 વાગ્યાની કોઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં, જે 4 માળની એપાર્ટમેન્ટનું કોઈ ડિમોલેશનનું કામ કરતા હતા. આ લોકો અમારા મજૂર ભાઈને, જેઓ જે મજૂર તરીકે 4 ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર, અને વગર સેફટી એ ભાઈઓને કામ કરાવતા હતા, કોન્ટ્રાક્ટર ભાઈઓ. જ્યારે સાંજે 7 વાગે અમારા ગ્રુપ થકી અમને માહિતી મળી, અહીંયા પીએમ રૂમ પાસે સિવિલ પાસે અમે આવી ગયા હતા. અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા અમના થકી અમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી, પણ એમના ભાઈ જ્યારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા. ત્યારે અમને કીધું કે અમે 4 ભાઈઓ કામ કરતા હતા, અને જે ડિમોલેશનનું જે 4 માળની એપાર્ટમેન્ટનું કામ કરતા હતા તેમને અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા. મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવે છે. આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી થઈ છે, મજદૂર ઉપર પડી છે, અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે. તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે. અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે, તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કેવું છે કે ભાઈ જે પણ પોલીસના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ, જે સદ્દામભાઈ કરીને છે અને રાજદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે, એ જ અમારા સમાજની આખી માંગણી છે. રમણ 1 મહિનાથી જ કામ કરી રહ્યો હતો. જર્જરિત મકાન ડિમોલિશનમાં આવતા દોડવાનું કામ મળ્યું હતું. ઘટના સમયે રમણ બાજુ પર જ ઊભો હતો. જોકે દિવાલને પડતા જોઈને સાઈડ પર થવાના વિચાર સાથે રસ્તો ક્રોસ કરવા જતા એના પર દિવાલ પડી ગઈ હતી. હાલ પોલીસ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.